નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી, પશુપાલન, બાગાયતી અને મત્સ્ય ઉદ્યોગના વિવિધ વિભાગોમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં ખેતીવાડી વિભાગના મોટાભાગના ઘટકોમાં ડ્રો થઈ ચૂક્યો છે, જેમાં તમે ઓનલાઈન અરજી કરી છે તેમની પસંદગી થઈ છે કે નહીં, જેની તમને પૂર્વ મંજૂરી મળી છે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ લાઈવ માહિતી મેળવીશું। જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સૌપ્રથમ મિત્રો તમારે કોઈપણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમારે આઈ ખેડૂત 2.0 સર્ચ કરવાનું રહેશે। એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવી જાય છે તે તમારે ઓપન કરી લેવાની રહેશે, જેમાં તમારે લોગિનના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે તમારી સામે આ પ્રકારે એક પેજ ઓપન થઈ જશે। ઓનલાઈન અરજી કરતા સમયે જે મોબાઈલ નંબર દાખલ કર્યા હતા તે અહીંયા તમારે દાખલ કરવાના રહેશે। ત્યારબાદ તમે ઓનલાઈન અરજી કરતી સમયે જે પાસવર્ડ દાખલ કર્યો હતો તે પણ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોવ તો તમારે ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે કેપ્ચા દાખલ કરવાનો રહેશે। આટલી વિગત ફિલ કર્યા બાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ખેડૂતનું આઈડી ઓપન થઈ જશે, જેમાં તમારે અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે જેટલા વિભાગમાં અરજી કરેલી છે તેનું લિસ્ટ આવી જશે। અહીંયા તમારે સ્થિતિમાં એલિજિબિલિટી જે લખેલું છે તેનો મતલબ એ છે કે તમે જે ઘટકમાં અરજી કરી છે તેમની ડ્રોમાં પસંદગી થઈ નથી અથવા તો હજી સુધી તેમનો ડ્રો થયો નથી। પરંતુ અહીંયા સ્થિતિમાં જો તમને સેક્શન લખેલું દેખાય તો તેનો મતલબ એવો છે કે એ ઘટક તમારો ડ્રોમાં પસંદ થયો છે અને તમને ટૂંક જ સમયમાં તેમની પૂર્વ મંજૂરી પણ આપી દેવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે જે મેં સ્માર્ટફોનની ખરીદી પર સહાય ઉપર જે અરજી કરેલી છે તેમાં સેક્શન લખેલું છે। જે ઘટકની સામે સેક્શન લખેલું હોય એનો મતલબ એ છે કે તમને એ ઘટક ડ્રોમાં પસંદ થયો છે અને એમની તમને પૂર્વ મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે। અહીંયા તમે સેટિંગના આઇકન ઉપર ક્લિક કરીને અરજી જોઈ શકો છો। નીચે પ્રિન્ટ એપ્લિકેશન લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તો તમને પૂર્વ મંજૂરીનું એક ફોર્મ મળી જશે। તો આ પ્રકારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરેલી છે તેમનું ડ્રોમાં પસંદગી મળેલ છે કે નહીં તે ઘરે બેઠા ચેક કરી શકો છો।